નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે આજે ઝોન 1 વિસ્તારમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં જોઈન્ટ કમિશનર લીના પાટીલ તથા ઝોન 1 ડીસીપી જગદીશસિંહ ચાવડા તથા એસીપી અને પીઆઈ સહિતના તમામ પોલીસ કર્મચારીઓને સાથે રાખી મધુનગર ખાતે કોમ્બિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ સંદર્ભે માં જોઈન્ટ કમિશનર લીના પાટીલ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। કેમેરામેન ફરીદ શેખ, હુકમ ન્યૂઝ, વડોદરા। વડોદરા શહેરના ઝોન 1 વિસ્તારના તમામ પીઆઈસ અને ઝોન 1 જગદીશ ચાવડાની આગેવાનીમાં આજે એસીપી અને એમના તમામ ઝોનના પીઆઈઓ સાથે મધુનગર વિસ્તારમાં કોમ્બિંગ અને વ્હીકલ ચેકિંગનું કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી સતત અલગ અલગ વિસ્તારમાં નવલખી છે, ત્યારબાદ વુડાના મકાનો છે, ઝોન 3 વિસ્તારમાં કપુરાઈમાં તેમાં ચેકિંગ કરવામાં આવ્યું અને આજે મધુનગર વિસ્તારમાં અને તેના આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા 150થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રહે અને નાગરિકો છે એ સુરક્ષાની ભાવના મહેસૂસ કરે એના માટે આ આખું કોમ્બિંગ ઓપરેશન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે।